મહેન્દ્રપુરી છગનપુરી ગોસાઈ રહેવાસી ખડાણા તાલુકો પેટલાદ. હવે ત્યાંની જે જમીન છે નીલકંઠ મહાદેવમાં નોંધાયેલી છે, એનો હું વહીવટ કરતા છું. તો બીજા માણસો છે એમણે આ જમીનમાંથી નીલકંઠ મહાદેવનું નામ કાઢી નાખ્યું છે અને આ જમીન ગીરો મૂકી દીધી છે. અને આ મહાદેવનું જે બધું કરવાનો ખર્ચો પૂજારીનો બધો મારે ભોગવવો પડે છે. આના માટે હું 2 વર્ષથી મામલતદાર પેટલાદ, નાયબ કલેક્ટર પેટલાદ અને કલેક્ટર સાહેબ આણંદ હું લડી રહ્યો છું, પણ મને કોઈ ન્યાય મળતો નથી. એટલે 1/9/25ના રોજથી પેટલાદ મામલતદાર કચેરી સામે હું આ મરણાંત ઉપવાસ ઉપર ઉતરવાનો છું. અમને ટાઈમ નથી કે છે, થશે એવું કે છે. હવે રેકોર્ડમાં એમનાથી નીકળી ગયું છે, એમણે કાઢી નાખ્યું છે. તો મારી એક રિક્વેસ્ટ મેં એમને કરી કે તમે તમારાથી નીકળી ગયું હોય તો પાછું નામ લાવી દો. અને આ જે મિલકત છે એ નીલકંઠ મહાદેવની આવક છે, એ નીલકંઠ મહાદેવ માટે જ વાપરવાની છે. કોઈ હીરો કે વેચાણ ના થઈ શકે. કયા ગામનો પ્રશ્ન છે? ખડાણા, મોજે ખડાણા તાલુકો પેટલાદ જોગણ પાસે આવેલું છે. મારા સરકાર પાસે એક જ અપેક્ષા છે કે આ લોકોએ નીલકંઠ મહાદેવનું આ જમીનોમાં નામ હતું કાઢી નાખ્યું છે, એ પાછું આવે અને આની જે આવક હોય એ નીલકંઠ મહાદેવ માટે જ વપરાય. કયા વ્યક્તિઓ છે જેમના દ્વારા જે છે એક દિનેશપુરી છે, બીજા છે એક સંજયપુરી છે, બીજા છે એક હર્ષદપુરી છે અને એક હસમુખપુરી છે. આ લોકોએ માથા ભારે ઠાકોરો છે ત્યાં એમને આ જમીન આપી દીધી છે, ગીરો આપી દીધી છે. એ 8 વીઘા છે. આ જમીન છે એમને 1 કરોડમાં વેચી દેવી છે. મેં સહી ના કરી એટલે વેચાણ અટકી ગયું છે, એટલે એમણે ગીરો મૂકી દીધી.